ચંપલ ફોન કોનો વાગો? અરે આ ભેમાનો ફોન આ ઘણા દાડા બોલ ભેમા. એ મોનાલી બોલી યાર, આપણે બે યાર ભેગું રમતા નહીં યાર. ચમ આમ કરી તું? અલે આ સિટીમાં જતો ને તાર ફોન જ નહીં આવતું લે. ઘણા દાડા ફોન આવ્યો. હા બંગલા વાળો થઈ ગયો તું. બે તો ગાડીઓ એટલે આ જાનીએ બકાવન ધંધા હું કરી તું બુડા. તી આટલા બધા પૈસા ચોઈ આયા લે? તું તો હાવ યાર ગરીબ હતો યાર. મારે ભેગું ખાતું તું ને હાલમાં તો એટલા બધા પૈસા આયા ચોઈ લે? જમીન વેચી? અરે એ જમીન ના વેકાય લે. ના યાર જમીન ના વેકાય. પેલા 2 વીઘા હતા એના વેચ્યા? એમાં તમે તાન કરોડપતિ થયા એમ ને? હા સાચું લે. પણ જમીન ના વેકાય યાર. એ હારું યાર. એ હા તારી ભેમો ને હાલમાં મારું મારે ભેગું ખાતું તો કરોડપતિ થઈ ગયો. મારે હવે કોક કરવું પડશે. પેલી 2 વીઘા પડી ને 3 ભાઈ વચ્ચે એ રહ્યો ને મફતલાલને કઈ ઉડાડી મેલ્યું. મને મફતલાલના ઘેર જવા દે. હા જવું મફતલાલના ઘેર. હા લે પોપટ આવે પોપટ. એ તારા મોટો લે માપે બોલજી ને કમરા પરસો કરે. એ ચોવંદી આવું બધી રે હલે. અલે બોધું તો કરે નહીં યાર. ઠંડી વાય રાતી. કોક નવું ને કયું નવું? હું નવું કરવાનું? હા તું ખાલી જોઈ મશીન લાવું. મશીન આપણે અલ્યા મશીન નહીં તું ફાઈટર એને ફાઈટર લઈએ આપણે. આપણે માથાકૂટ ના કરે તું. તાર આપણે આમ નવું કરીએ પણ તું મારા સાથ આ લઈએ. હાનું નવું કરવું તાર? હા જો એક તારી ગાડી સ્કોર્પિયો, એક ગાડી મારી, અને આપણે બેનો ઘર જેવો ખબર બંગલા વાળો એ મોટો મોટો. એ એડવર્ટાઈઝ નહીં કરતો સાચી વાત. જો જો ભેમામાં ફોન આવ્યો તો. ભેમો કેવો હતો તને ખબર હે? ભેમો આપણે ભેગું નતો આપણે ભેગું ખાતો તો બંગલા વાળો થઈ ગયો સિટીમાં જઈને બુડા. હું વાત કરી તું ના હોય તાર આપણે જવું છે. જો 2 ગાડીઓ, એક બંગલો મોટો. ત્યાર પછી યાર શું કર્યું ખબર નહીં? એને બાપાની જમીન નથી 2 વીઘા ઉડાડી મેલી યાર. ના ઉડાડી મેલી બધે લોટ પૈસા આયા. યો બાપાની જમીન શું કરવાની વેચી? હા આપણે મરી જઈએ તો કોઈ આપણે સાચી બધી જવા નહીં યાર. કઈ ના કરતા યાર. ના લે આવી જમીન તો રાખવી પડે આપણા ગામમાં. ના યાર આપણા છોકરાને વિચારવું પડે પાહલું. તું મરી જાય તો જમીન તું બોધીને જાય? બોધીને તો નહીં જાઉં પણ છોકરા વાપરે બુડો. તે છોકરા પછી છોકરા મોટા થાય પછી છોકરા મરી જાય એ બધી લઈ જાઓ. એનો છોકરો વાપરે એના કરતા આપણે યાર 1-2 ઘર બનાવીએ, સ્કોર્પિયો લાવીએ, બ્લેક ગોળો બ્લેક. એટલે ના લાવે લે એવું બધું વેચાય નહીં અત્યારે. એટલે આ કઈને જોઈ તું યાર ઘર ચેવો બનાવ્યો એમની આગે 1 યર વડીલ ઘર ચેવો બનાવ્યો તું જો. આવા સાપરોમ રહીએ તૂટી લઈએ વરસાદ આવે ને બધું યાર પરફ હોય. એટલે પૈસા મળે લાવો એવું ના હોય યાર. ચમ જમીન આપણે 2 વીઘા નહીં પડે 3 ભાઈ વચ્ચે વેચી મારીએ બુડા. સાચી મારે એ જો ના સાપરામ તો ઊંધી તું સાપરામ રહી એમ કહું તો કહું આપણું જીવન છે એવું જો. અડધો થઈ યાર તું ઉંમરનું થઈ ગયો હવે અડધું જીવન જીવે એટલે ઉપર ડાયરેક્ટ શું કરવું? હા લાવીએ યાર એવું કર પર હાવ બનાવીએ. તું તળાવ વાળું વેચવું? આવ એરી જ વેચી નાખીએ. લે હેટાન શું કરવું? જમીનના ભાવ હોય યાર કરોડ રૂપિયા યાર વીઘાના. શું કરવું? અહીંયા પેલો મોનસી આપણો જે મોટો ભાઈ. મોટો ભાઈ શું નામ મોને આપણે વેચવી હે ને. વાત તો સાચી તારી પોપટ હો. એ તો કહેતો તાર નામ તાની યાર આ કઈ પૈસા યાર જો 2 વીઘા નતા ને તે વીઘો વેચી માં આવ્યો ખબર નહીં તને? પેલું વેચ્યું મને ખબર હે તો. અને 2 પૈસા વાળું નહીં થઈ ગયું. પૈસા વાળો એટલે જો ને કેવું મકાન બનાવ્યું આપણે 2 ધાબા વાળું બનાવીએ ઊંચું યાર. એવું હો આપણે તો આવશે આ તાર ઘર નહીં એવું અગ્નિ એક ગાડી ઉભી છે એટલે કેવું લાગશે યાર? 2 લાવવાની 2 યાર નહીં લેરજી વેચી મારીએ હું જો નહીં
તાણ હું બુડા આપણે ચો લઈ શું જવાના જવું હા હા પેલા આપણા મોટા ભાઈ ઘેર જવું હવ તો જવું હોય ને મને એ લાગતું નહીં રે મને આગેવાનનું પૂછવું પેલા હા આગેવાનનું આગેવાનને ના પૂછાઈએ ચમ લે આપણે મોટા ભાઈ પૂછીએ એવું હો? ને હાલે તાર. એ અહીંયા મોનશે નહીં ને તું તારે સમજાઈએ પછી આ બધું યાર ખબર ને તને હારું હેડો. બોલો ને આગેવાન યાર વડીલ હા જોઈ નહીં ઓટોમાં આવે જતા હતા આમ ગામમાં બાજુ હા જઈએ જ નહીં યાર. તમ ના ઈ અમે બે ભાઈ નવાઈ લાગી મન તો હા ને હવે આગળ લેવાનો આ અમને બધું હવે નવાઈ નહીં હવે બધું નવું થવા યાર નવું નવું એટલે લવ કરવાના એ હા તમે વિચાર કરશો વિચાર કરશો લવ કરવાની તો કયો કોઈ નવું કરીએ સમજે? એ તમે પેલી જમીન હતી 2 વીઘા હા. શું કર્યું હતી વીઘો વેકી મારી એ તો વેક્યો જ સંતાન ચલા આયા હતા ભૈયા એ તો ગમે તે આયા હોય અમે હા? ઘર બનાવીને બેંકમાં મેલ્યા ના ના યાર હારું ઘર બનાવ્યું યાર તાન તમે કેમ જમીનની વાત કરો તમારે હા આ તો પૂછ્યું યાર તમારા ઘરે ડબલ કરશું આ તો જમીન પૂછ્યું વેપારી યાર તમારે આલે ના વેચીએ યાર જમીન વેકાઈ યાર આચી વાત કરો આગેવાની યાર તમે તો ભંગ મંગાતો પૈસા લાવશો તમે એ ડીઝલનું કોક કરવું પડશે શેકડા લેવા મોકલવો પડશે કોઈ લેવા વાળું હે નહીં ચિયો જા લેવા હોય માર વગર તો કોઈ જઈ કે નહીં લે અલે આ ફલાઈ લે ચો હેડે લે ઓય આ બાજુ ઈ શેડું ચો પાડો તમે આ તો તમે જ પાડી લાગો હો બસ પેલા પોપરિયા પાડી ગયો જો ઓહો હું કહું શું કહેવા તે વાત જતા કોને ખેતરો બાજુ જતા હતા મારે એક કામ કરો અહીંયા હું આપણે ડીઝલ લેતા હો ડીઝલ ઓહો તમે તું ભાડું હાલ દો ને તું તાર 50 રૂપિયા વાપરવા આલું 50 રૂપિયા એટલે ભાઈ હાઈવે જ જવું હોય ને ચો આગું જવું હોય હા તે લેતા આવીએ લેતા આવજો લ્યો લેતા આવો 400 રૂપિયાનું ડીઝલ આવશે એટલે 300 નું લાવજો કે હા વધારાનું એટલે 300 લાવી દઉં 400 જો 300 નું ડીઝલ આવશે 50 તમે વાપરજો 50 ભાડું થા એવું ઓહો હાલો જલ્દી આવો હા જલ્દી ઓહો મોડું ના કરતા પા ઓય પાણી વારવાનું હો કહું કહીએ દે હા પોપટીઓ ને મફતલાલ હેડે આ તો આમ કદી તો ભેગા હોતા નહીં આજ ચોય ભેગા થયા લાગે હા ભેગા થયા આજ કોક તો નહોતું કરશે આ રે મન ના હોત જવા દે એ બે ભાઈઓ ચોકાઈ ને દે એ એવું થયું કૂતરું આમ પડ્યું ના ના ચાલ આ પેટ્રોલ પંપે તેલ લેવા દઉં એ મૂર્ખા જાણો અહીંથી યાર તેલને પેટ્રોલ આવે યાર તાર રમણ ડીઝલ બતાવી કે પેટ્રોલ ડીઝલ ડીઝલ અલે. હમ મેળવાનું ફાઈટર એમ તે તારું તો ફાઈટર યુ આ તમારા મોટા ભાઈનું નહીં હા બરોબર જે એમને તો લેવા મોકલ્યો હા અને એના ચોકana એને ફાઈટર એ આના પૈસા આલે પૈસા લાવજો 200 આલજી ના ના ચાલ પાછા આલું યાર આ લાવવા નહીં યાર હા તું ઉપર જા ચાલ કામ કરજા ઠંડા પાણી ખાઈને ઠંડુ થઈ જાય પૂછે તમારો કામ નહીં આ બે બંકા કોક નવું કરશે એમ તું જુવાર રાખજે હું નવું કરશે એટલે ઘર બનાવવાનું 2 માળ વાળું 2 માળ વાળું હોવો ઘર પેલું પાડી દેવું યાર તો મને મરે વાળું અલે આ લોકોના બંગલા જોઈને આપણો ઘર ના પાડી દેવાય આજકાલ જો અમર શીખાતું તું તાર કામ કર ને સોન મોર પણ આપણો સાપરો રહ્યો ને સાપરામાં જ રહેવાય લોકોના ઘર જોઈને ના પાડી દેવાય રહ્યો તું જાની યાર ને કમરે બધું કોઈ ડીઝલ લે એવું નહીં રાખવું ઠંડા પણ ખાઈ લે ઠંડા પણ તું ખા ઠંડા ફોન એ કી થાપે એમને ઊંઘાડી દીધી ઠંડા પણ ખાતું કરતા તા મને છે ને બોલી રહ્યો અમર શીખાડી રહ્યું અમુક પર હા વળી ખાલી તમે ખાલી મારો સાથ આવશો ને તો એ બધું થાય એમ આપણે હવે હેલિકોપ્ટર લાવું હા હેલિકોપ્ટર હેલિકોપ્ટર નહીં બ્લેક ગોળો બ્લેક બ્લેક ગોલ્ડ અમુક કહું પેલું ફોલું છે એવું આપણે શીખાડતું તું આજકાલ ફલું એ આપણે અહીં પેલું એ થાય ફલાની બહાર યાર ખબર હે ગોમમાં એ કોઈક નવું કરે એટલે બે તો હવે ફાટલ ખબર હે? સાચી છે ત્યાર તારી. પછી આપણે બધાની વાતમાં નહીં પડવાનું આપણે આપણું કરવા આપણે યાર 2 ઘર બનાવવાનું અને 1-2 ગાડીઓ લાવવાની એટલે પછી આપણે વટ જેવો પડશે હો. આમ પૈસા મેળવવા આ બે બંકા આયા કે
પૈસા થોડા મેળવા પડશે બેંકમાં. હા બેંકમાં બધા શું વિચારશે કે હવે પીપી રખડતા હતા અને કે આ ગાડીઓમાં ફરે એટલે પછી યાર કેવું થાય યાર તું પીતો તો યાર મારનો નહીં તું આવવાનો. બહુ પીતો તો યાર મારવા દે જાનો આવી એ તો હમણાં જ બંધ કર્યો. તાર પછી તું યાર બહુ પીતો યાર મારનો શું આવી હું તો થોડું જ પીતો પણ હવે બંધ આ ચે બોલી રહ્યા લે જવા દે તું હેડ ને લે હાવ કારા કારું તમે વાંચો મરે લે કાર મુઢાવું તારે એ અંબાની વાત કર લે તારે મોટો મોટા ભાઈ કહેવાય યાર. મજા કરું યાર તો યાર જો સિરિયસલી લઈ લે કારું મોઢા મારું મોઢા નહીં કહેવાનું અને હું મોટા શું બગડી મશી હા નહીં બગડી ચોય બગડે જ ને આ બે ભાઈનો ભાગ રાખ્યો નહીં એટલે મય આ તે હું કા રાખવો પડે લે ભાગ અમાર તું કે ઓલે આખો મફા ચાલે. ચાલુ કરું યાર પુટા. એ મેલા લે તું બધું મેલા યાર કારે લે સુધાના આપણો ભાગ રાખ્યો છે તું અડીને તું નાઈ દેવા માંગુ રાખવો નહીં લે તમારો ભાગ તો આપણે શું કીધું તું હા આ મશીન બે અમારા બે ભાઈનો ભાગ રાખો એકલા એકલા લાવી દીધું બધું હરી નાખ્યું એકલા એકલા શું કેવું અહીંયા રાવ તમારે પૈસે આપણે અમારા બે ભાઈઓનો ભાગ રાખ્યો હોય તો તમારું શું ગાય જત હા આપણે ડીઝલ નાખો જ જેટલું આવે તેટલું. અને હું કહું એટલે જમીનમાં બે વીઘા છે, એમાં શું આવ્યું હા એમાં શું આવ્યું જે વારે તમારું જોવાનું તો અમારો ભાગ નહીં ભાગ નહીં લેવાનો? અમારો. હલો કેવી ભાગ વાત લે કરી? બધું વાવ મું તમારો ભાગ લેવાનો હા તે પણ ચોથો ભાગ તો હરો પણ તું યાર શી વાત કરી એ તો પાણી વાળવા આયા કરી પાણી વાળવા હા એ બધું નહીં અમારો ચોથો ભાગ આવે ભાઈ એટલે પાણી વાળવા આવ્યો ને તોય કરતી કાલું તમારું હા તે આ ખેતરમાં શેરાવાનું એટલે આ બધું નહીં હાલતા એટલે ભાગ આપણે નહીં હાલતા ચાલી લે તમે આ બોરમાં ભાગ નહીં હાલતા અમે પાણીનું કશું હાલતા નહીં રવા દો એ આ બધું આપણું બોલે છે અને ભાઈ. હું બોરમાં પાણી વારતો જ નહીં ફાઈટર એમ જ વારું આપણે હવે કોઈક નવું કરવું નહીં નવું હું નવું કરવું તારે પેલા યાર સાપરો મિયર જો ઊંધી રહેવું હા ઘર નહીં આપણો હું રે હું એટલે હું સાપરો યાર હવે ઘર નવો બનાવવા પડશે ને આ યાર તે બનાવો નવો મેચો ના પાડી તમારા પૈસે બનાવો કે મેચ તો રોક્યા તમને યાર આપણે કોઈક નવું કરવાનું હોય કેમ હવે. નહીં કહેતો યાર હા યાર સમજતા નહીં યાર અલ્યા હું તો સમજી જ ગયો પણ ભેમો હા પેલો ભેમો નહીં ભેમો હા ઓય આપણે ભેગું ખાતો ઓહો એ સિટીમાં જઈ બે ઘર ને બે ગાડીઓ યાર એ તો ગાડીઓ બાડીઓ હોય લે કમાય હે એટલું એ રહ્યો કોઈ કમાતો નહીં એ યાર તો મારામાં એક ફોન આવ્યો વસ્તુ એક વસ્તુ વાળ્યું નહીં. અરે એક વસ્તુ લે એ ડોહાની બે જમીન નથી બે વીઘા હા એ વેચી મારી તો એક ખરા એ તો એક બહુ તાન અને આપણો ઈરાદો કેવો? આપણે કે એટલે વેકવાનું કર્યું તમે બે અલ્યા વેચવી તો પડશે જ નહીં યાર. તમે ભેગા થઈને એટલે મને બનાવવા એટલે કે મોટા ભાઈને સમજાવીએ અને વેકી મારીએ એ વાત ઉપર એ આવ્યું. બે વીઘા અને વેચી મારવાની તાન. આપણે તેને ભાગલા પાડી દેવાના અને હવની ગાડીઓ ને બગલા બનાવી દેવાના પછી રહેવાનું યાર કશું જમીન જમીન વેકવા નહીં હવે સમયનું નક્કી કા તાન નતા યાર શું કેવું પેલી બે ખબર ખેંચાઈ હતી. તાન હા તમારે જે થાય ને કરી લ્યો વેકવાની તો નહીં જ જમીન હા હા અહીંયા વેકવા મનાવા હોય જોને બા આવડી આવડી વાતો કરી રહ્યા મફા યાર તારી રીતે સમજાય ને તું યાર એ રહ્યો સાપરામ ને હુકો રોટલો જે મળતો હોય બેઠા બેઠા ખોસ વધતી ના ના આ બે બંકા તો હવે વાત જમીન તો વેચી આપણો. સ્કોર્પિયો લાવવાના આપણે જમીન વેચીએ ને એટલે આપણે પૈસા આવે યાર, ગાડી આવે, બંગલો બનાવીએ. પૈસા તો કમાઈ લાવો ને તો પૈસા તો આવી જાય ઓહો, કમાઈ જમીન કમીનું આ અડધી જિંદગી જતી રહે હવે કાલ ઉઠીને જતા રહેવાનું કોઈ ખબર નહીં આ પડે. તો જોને મજૂરી કરવા નહીં આપણે તઈ ભાઈ હા એમાં આપણે તઈને મળી ગયા તે જમીન સાથી બધી લઈ જવાની સાથી ને છોકરો નહીં હોય બહાર એ છોકરાઓ કરશે એટલે અત્યાર સુધી આપણા બાપાએ આપણે માટે જમીન મેલી એમ નહીં કહેતો હા આપણે તઈને ઘર હારા નહીં તે હગો થાય છે એ તો કહું થાય ઘર હવે. વગર તો કોઈ ના થાય. એટલે આપણે બંગલો બનાવીને હોમાં હગો આવશે એટલે ગાડીઓ એવું કશું ગાડીઓ ના હોય. જેવો તમે કોમ કરો ને એના ઉપર જાય એટલે આ તો એ ખોટી અમાર મગજ ગરમ ના કરાય વેકવાની આ જમીન તો કાયદેસર. તમે ગમે તે કરો મને ગમે તે માર જોડે આવીને તાર પગે વેચવી નહીં ને, નહીં વેકવી. ભાગ પાડી દે. આપણે જે ભાગ આમાં આવતો બેનો ને ભાગ આપી દે. કાઢી દે અને તારું તારું તું તમારે કર. આવું હોય તો આવો ને કોઈ નહીં. અને જમીનનો હિસાબ આલ્યો હજુ કશું વાવો તોય. બધું બતાવો એ હિસાબ નહીં. એટલે યાર તમને છે ને સમજાવવાના મારે હવે આ કપા વાયા કપાનું કીધું કોઈ તે કપા રૂવેનો આવો અત્યાર સુધી બધું વેન લીધું તે તમારું વેણવાનું હોય. અમે થોડા કરીએ એવું કેવું હા, તે ઉપર. પૈસા- સાચી યાર પૈસા નહીં લેવાનો હતા પૈસા ચો આલો હો પણ વેકે એટલે ફરદે ના જાય કે કારોબાર પૈસા પૈસા પણ આલે નહીં અત્યાર સુધી તમે. કોને હાલે આ પેલો છોકરો વાદો પડે તાન કોને હાલે તા એ પોચ એમ તો સમજ્યા હોય એમાં કોઈ કઈ ના હા તે જવાનું પોચ પોચ એમને એમને આવતા કેટલી મજૂરી કરીએ તાના આવો હોવા વેકવી જ છે તમારે વેકવાની જ ને ભાઈ માં હું એટલે ના તમે હોય. મોનશો નહીં ના ભાઈ
હા તો વેકી મારાવું હતો હા હવે તો વેકી એક શરત ઉપર હો. માની સાહેબ ભાઈ આ એરી વેકી ને એક બોર વાળી જમીન લેવી પડશે એમને ના મેળાવો યાર આ બધું ના આપણું બોલાય અલે વાય વાત કહું વાય શું કહું અલે કરી દે સાચું કહું ના અલે પણ કરી દે નકર નહીં મેરા આવે યાર ના મેળાવો તો પછી એ ટસકા ઉઠશે બીજું તો થાય ખબર ભાઈ અલે કાઠું કરશે લે સાહેબાઈ નહીં કરે ને તું હા સાહેબાઈ નહીં કરે ને કાઠું ના હું કરે ચીરી નાખું ઉભો ચીરી નાખું અલે તું યાર સમજ તો નહીં તાન સમજ ને ના આપણે ભાગ કરી દે કઈ ભાગ પાડી દે કહી દે ભાગ પાડો ભાગ ભાગ પાડી દે ભાઈ તાર ના વિક્યું હોય તમારી જમીન આલી દે અમાર ભાગ ની હેઠ તે ભાગ પાડી દે એમાં તો આપણે તો ભાગ પાડવામાં ખર્ચો થાય તમારો એ બધું મારે ને વેકવાની ગુલાવ પાડો વેકવાની ગુલાવ વેકવાની તો અમાર બેન ભાગ નહીં પાડવાના તે આપણે તઈનો ભાગ છે અમારી તમારા બેન જ હાલવા તમારા જ વેકવાની એ ના લે ઓયા ભાઈ પડી નકા પેલું કમ્પ્લીટ હલે આપણો ચાલ્યું તમારા જ હાલવાની ના એ બોર આવી ના હોમ બીજી જમીન ના લેવાય ભાગ તમારા આપણે એ બંગલા ગાડીએ જ લાવવાની હું નહીં હાલું બરોબર તારી કહીએ પણ પહી નહીં લઈ આવવી હું પહી નહીં લઈ આવવાનું ખાલી થઈ આ કાર મોટો નહીં મોને એવું કાર મોટું વાળે એટલે પૈસા ખવાય દે એ નહીં મોને યાર એટલે હવે આ તો મોનતો નહીં રવા દે મારા નહીં વેકવી એ કશું વાંધો નહીં તે હું એકલો એક ભાગ નહીં બે બંગલા ને એક ગાડી લાવી દઉં એટલે પણ સમજી જા નહીં યાર ના મેરા આવે યાર તો શું કરશું કે હવે આ કાર મોટો હોય કે આપણે આ વ્યક્તિની બીજી હોમી જમીન લઈએ તું વધારે લેવડાવશે યાર બધા પૈસા એ ખાલી કરી નાખશે એવું તંબુરો ભાગમાં આવશે એટલે આપણે જવાનું આપણે પૈસા લઈને જતા રહીએ બીજો બાર ના મોને એ કાર મોટો વાળો અરે હોય એટલે બની ગયેલું હલે હાર્યું નહીં મોને એવું લે લે મોની જા સાચું કહું ના મોને લે મોન છે હેડ હા ચાલી દે તું કે કારુબા હા શું કરવું હેડો ને આવો પેલું આપણે કશું નહીં, હું તો વેકવા તૈયાર હું હતો આપણે બીજી લઈ લઈએ એવું કેવું હા તે બોર વાળી લેવાની આપણે બીજું કોઈ નહીં હા બોરવાળી તમતા લઈ આલશું આપણે શું કેવું હા એક તો વેકવાની તો સર ફાઇનલ પછી ગમે તે હા તે આવે. તમે વિચારો બરોબર ઘેર જઈને તો વિચાર ના આપણે વેકવાની જ જવું કેવું લે હા તો પછી મને કયો બરોબર ફોન કરો મને એવું ફોન પર ના થાય લે ફોન બોન નહીં હવે સીધી સહી તું કરવા આ મોટો ભાઈ પણ નકા બીજા જેમને પાડી દીધો હોય એવું રે એ બીજો પાડો મને નહીં હોય તારું કોમ કર તું જમીન વેકવાની છે તારા થાય નહીં કરી લે જા હાર તું જાન ભાઈ જમીન વેકવા આયા પા જો ને પોપટભા તારો હું લે લેના કોક નોતું કરવા લાગો તમે બે હા કોક નોતું કરવા લાગો અત્યારે આ ખોપડી ગરમ એટલે વધારાનું બોલતું નહીં તારે કોમ કરી નકર હમણાં ભાજી નાખી કોઈ હોય એ તો આ જમીનના ડખા હારી વચ્ચે જમીન તું જાની અત્યારે જજે લે પેલા બે વાળી જમીન વેકવા નીકળ્યા બેને ખૂણે માથે ચડાયા શીખર બેને ચડાયા જો ને જમીન વેકવા નીકળી ગયા હતા રે કારુબા હા તમારા પેલા બે ભાઈઓ નહીં હા એ જમીનની વાત કરતા વેકવાની છે ને અત્યારે હા હા એટલે શું કહેતા હતા કે અમે તો કોક નહોતું કરશું લે એક તો જમીન વેકવા કાઢી એમ કે જમીન વેકવી હે જમીન વેકવી હે હા જો કહેતા હતા કે બે બંગલાવાળો ઘર બનાવશું ગાડીઓ લાવશું એવું કહેતા હતા ઓવા એટલે જ તાન જમીન વેકવા કે રહી મારે કોક તો કરવું પડશે હો ને આ બેનું કોક તો કરવું પડશે ને જમીન વેકી દે અમારી કોક નિકાલ લાવવો પડશે વાતનો લાવો તો પડશે ને કે મારી આગળની પેઢીને જમીન દેખવાની લોટ મળે ખરા એનું પડશે ને કે ઘેર જ લઈ લો હે ને પેલા આગેવાન લઈ જવું પડશે હા જી આગેવાન ના કોક વાતનો નિકાલ લાવીએ હા એ તો એ જ કરવું પડશે ને તાન હવે આ આગેવાનને જમીન કહીએ. વેકાઈએ હા ના જ વેકાઈ લે જમીન વેકાતી છે ચંપલ નહીં પહેરે તો કંટાળો લાગે એવું આગેવાન એ આગેવાન હા કારુબા હું કરવા લે ઓ આને આડો પડ્યો તો આવો બેહું નહીં બેહો બેહા છે થાક્યો મને બેહો. બેહવા પડશે ને આય ચમ આ સાહેબ ભૂલા પડ્યા હા ચમ આ સાહેબ ભૂલા પડ્યા અરે એક કોમ હતો આપણો શું કામ પડ્યું કહું પેલો પોપટીયો ને મફતલાલ આવ્યા ઓલે આ સાહેબ જતા હતા ને ભાઈ જમીનની વાત કરતા હતા હા ઓવો એ ડખો પડ્યો તારમાં એટલે શું થયું એ કે અમારે તો ગાડીઓ બાડીઓ લાવવાની કહેતા હતા હા તે જમીન વેકીને ગાડીઓ બાડીઓ લાવવા વાત કરો બોલો તે વેચવાની તમાર એટલે આ મારતો હોય એને કે વેકી જ મારી એમને ભાગ લેવાનો એવું કહેતા હતા હવે લે પપ્પા તમારે તો 2 વીઘા જમીન હું વેચવું બધા આદમી અમારે તો વધારે હતી એટલે વેચી એટલે એમ તો કહું મૂકો ના વેકાય લે ના વેકાય તોય
વેકો જ મને પેલા કે વેકવી જ છો એટલે વેકવી જ છો બસ. તે એમના ભાગની વેચી દેવા દે, તમારા ભાગની રાખો તમે. એટલે પણ ના વેકાય લે પછી એમની પેટીઓ પેલી કરે કેજો હવે. એ સાચી વાત. હવે આપણે સમજવું ના પડે. તાન વેકાતી છે. હવે એમના છોકરા હશે તાનું ભાષે રહ્યા. આ એમ તો કહું આ તો આપણા બાપ દાદા મેલી છે. હા આપણે વેચી પડે. તાર આપણે ના વેકવી પડે ભાઈ. સાચી વાત જ છે ને. પછી કે આપણે મરી જવું પછી કોણ આપણા બહાર છે. તમારા છોકરા નહીં ના આ કહેવાય. તે એમાં તો પાકે હગવા નહીં થતો આમ બગર ચોઈન થાય લે. પૈસા વાળું થવું બસ પૈસા વાળું. એમ ના થવાય પૈસા. આપણા વાતનો નિકાલ લાવવાનો યાર એટલે તમારા જોડે આવ્યો હું કરું લે આમાં. એટલે તમે ગામના આગેવાન એટલે તમે કોક કયો તો ખબર પડે યાર. જો હું કાકા મીટિંગ કરી દે. હા? મીટિંગ મીટિંગ કરવી વજે કરી દે. હજી તો નહીં રાતે હા તો એમ તો કહો 7-8 વાગે ખાઈ બાઈ. 9 વાગે. હા તો 9 વાગે. હા તો 9 વાગે બધા ભેગા થઈ આપણે માતાજી. હા પેલા માતાજી હે ને ઓવા. તે વાંધો નહીં. હા પણ બે ભાઈઓ લેતા આવજો. હા બે ભાઈઓ એ તો આવશે જ ને. એ તો આવશે જ ને. તો તમારે ફોન કરવો પડે. એ તો હું ફોન કરી દે. તો વાંધો નહીં તો હું સમજાય જો ના. સમજી જાય તો. હા ના હું આવે એમને ફોન કરીને કે ના આવે તો ઘેર લેવા જવું વાત કરો. હા સમજી જાય તો સમજાય બરોબર. સમજાવવા તો પડશે જ ન હવે એટલે તમારા જોડે આ તો કોક આ વાતનો નિકાલ લાવીએ. આઈ જા તો ખરી. તાર આ જમીન ના આવે કે એવું કરવાનું આપણે. હા બે હાલત કરજો ફોન. હા? ઓહો. લે એમને કોમ પડી દીધો? લે હું લાવ્યો. કરજો ફોન કરો. લો તમારે કરો? લગાઈ આલો કે નંબર બોલ મને હું ખબર હે. લ્યો. ચપ્પલ કોણ રિંગ વાગા પણ ઉપાડા જો ને શું કરવા શી કરાય શું થયું? ઉપાડ તો નહીં લ્યા. કયા પેથી ના? હલો હાલે લે પોપટિયા હું અરે કહો આપણે રાતે મીટિંગ રાખી હે. આની મીટિંગ એ તો રાખીએ તું આવજે ને યાર તું ને મફતલાલ બે આની મીટિંગ પેલા જણાવો મને એ તું આવે એટલે બધું જણાવી દઉં તને. ચોકા રાખી આપણે માતાજીએ રાખી હે. એ હારું હેડે ચલા આગે 9 વાગે એ હા તું ને મફતી બે આવી જો. અને જમીન તો વેચવાની છે હો જમીન નું ના ભૂલતો તું અરે તું આય તો ખરા જમીન ની અત્યારે ચો પેલી એક કરે હા તમે બે આવો હમણાં હારું યાર ભૂલતા નહીં હોય ને? હારું હેડ. શું કીધું? હારું કે આવું તો 9 વાગે કીધું ને. ઓવા જમીનની જ વાત કરી રહ્યા તારે પા. પોણી બોની હવે નહીં તારે પીવું? હવે જઈએ આમ. પોણી નહીં પીવું? ના ના આવું ઘેર જઈએ. તો ચા તો પીતા જો. લે જબરજસ્ત માથું ચડી રહ્યા તું. હા તો વાંધો નહીં. એક તો માથું ચડેલું હતું અને એને બે આઈને જબર માથું ચડાય બોલો. હા તો વાંધો માં લે. હારું રાતે એવું ના કર સારું. આ મારું જીજે તું હા